ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 23મી જુલાઈ 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે વચન છે નીતિ વચન, તેનો 8મો અધ્યાય અને પહેલી કલમ. નીતિ વચન 8 અને 1. શું જ્ઞાન હાંક મારતું નથી? પ્રશ્નાર્થ છે. અને બુદ્ધિ બૂમ પાડતી નથી? પ્રશ્નાર્થ છે. બે પ્રશ્નો પૂછવામાં આવ્યા. શું જ્ઞાન હાંક મારતું નથી અને બુદ્ધિ બૂમ પાડતી નથી? તો આ બે પ્રશ્નોનો જવાબ શું, ખુલાસો શું? તો આ વચન સમજવું હોય તો 7મા અધ્યાયમાં આપણે જવું પડે. અત્યારે આપણે 8મા અધ્યાયની પહેલી કલમ લીધી છે, પણ છેલ્લા 2-3 દિવસથી આપણે 7મો અધ્યાય જોતા હતા. અને 7મા અધ્યાયમાં જો આપણે વાંચીએ છીએ તો ત્યાં વ્યભિચાર વિશે લખવામાં આવ્યું છે. વ્યભિચાર કરનાર વ્યક્તિઓ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ એ પાપથી કેવી રીતે દૂર રહી શકે એ બાબતો ત્યાં લખવામાં આવી છે. એ લખવામાં આવી છે. બીજા અર્થમાં વ્યભિચારના પાપ વિશે 7મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. પણ એમાંથી બહાર આવવું છે તો 8મા અધ્યાયની પહેલી કલમ, જે આજનું આપણું વચન. શું જ્ઞાન હાંક મારતું નથી અને બુદ્ધિ બૂમ પાડતી નથી? તો આ કલમમાં બે પ્રશ્નોમાં બે શબ્દો મહત્ત્વના છે. પહેલો શબ્દ છે જ્ઞાન અને બીજો શબ્દ છે બુદ્ધિ. જ્ઞાન અને બુદ્ધિ બંને હાંક મારે છે. હવે હાંક મારવાનો અર્થ શું, મિનિંગ શું થાય એનો? આમંત્રણ આપે છે. વ્યક્તિઓને પાપથી દૂર રહેવા માટેનું આમંત્રણ આપે છે. કોઈ પણ પ્રકારના પાપમાં પડ્યા છે તો એમાંથી બહાર નીકળવા માટેનું આમંત્રણ છે, એમ કહી શકાય. યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 37મી કલમમાં પર્વના દિવસો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મોટું આમંત્રણ આપ્યું પર્વના દિવસોમાં, મોટે ઘાટે કે છે કહ્યું, શું કહ્યું? જે તરસ્યો હોય તે મારી પાસે આવે. જે તરસ્યો છે, જેને તરસ લાગી છે, મારી પાસે આવે અને મારી પાસેથી પાણી પીવે, એમ કહેવાનો ભાવાર્થ. અનંત જીવનની બાબત. અહીં આગળ જ્ઞાન અને બુદ્ધિ એ વ્યક્તિઓને આમંત્રણ આપે છે. જ્ઞાન, પહેલો શબ્દ એ જ્ઞાન છે. તો જ્ઞાન માટે નીતિવચનનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 10મી કલમમાં જે કલમ લખવામાં આવી છે, યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે. મારી પાસે આવો અને જ્ઞાન પ્રાપ્ત કરો. મારી પાસે આવો અને મારી બીકને આધીનતામાં રહો, એવું અહીં આગળ એક આમંત્રણ છે. ખુલ્લું આમંત્રણ. ભય રાખતા શીખો. ઈશ્વરનું માન રાખતા શીખો. ઈશ્વરની આજ્ઞા પાળતા શીખો. એ બાબતનો ઉલ્લેખ અહીં આગળ જ્ઞાન શબ્દમાં જોવા મળે છે. અને બીજો શબ્દ છે બુદ્ધિ. તો બુદ્ધિ માટે નીતિવચનના પુસ્તકમાં લખ્યું છે, પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. બુદ્ધિ તો ઘણા બધા લોકો ડાહ્યા છે, ગાંડા નથી બધા જ. સારીમાં સારી બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ પણ છે. પણ અહીંયા કહે છે પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. એટલે ઈશ્વરની ઓળખાણ રાખો. ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપો.
ઈશ્વરને પોતાના જીવનમાં તમે અપનાવો તો તમને પરમ પવિત્રની ઓળખાણ છે ને તો એ બુદ્ધિ કહેવાય. દુન્યવી બુદ્ધિ, વાસ્તવિક જ્ઞાનની બુદ્ધિ, એની વાત અહીંયા નથી. પણ અહીં આગળ જે કહેવામાં આવ્યું છે પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. બીજા અર્થમાં કે યહોવા આપણને આમંત્રણ આપે છે. યહોવા વ્યક્તિઓને, મને અને તમને આમંત્રણ આપે છે કે મારી પાસે આવો, મારી બીક રાખો, મારી આધીનતા સ્વીકારો અને કહે છે તમે મારી ઓળખાણ રાખો. હવે ઓળખવાની બાબત આવે છે ત્યારે જો જાણવું શબ્દ, ઈશ્વર વિશે આપણે જાણીએ છીએ ઘણું બધું પણ ઓળખતા હોતા નથી. ઘણા બધા લોકો બાઇબલ વિશે ઘણું બધું જાણતા હોય છે, કલમે કલમનો અર્થ પણ જાણતા હોય, કઈ કલમ ક્યાં આવી એ પણ જાણતા હોય, પણ એ બાઇબલના પ્રભુને ઓળખતા નથી. બાઇબલના પ્રભુ વિશે જાણે છે. અહીં આગળ કહે છે પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. તો યશાયા 1:14 પણ એક આમંત્રણ આપ્યું છે, મારી પાસે આવો ને વિવાદ કરો. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તે હિમ સરખા શ્વેત થશે. એટલે બૂમ પાડીને આમંત્રણ આપે છે. અહીં કહે છે શું જ્ઞાન હાંક મારતું નથી, બુદ્ધિ બૂમ પાડતી નથી? તો જ્ઞાન અને બુદ્ધિ એટલે યહોવા, ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને આમંત્રણ આપે છે, બૂમ પાડે છે કે મારી પાસે આવો. અને વાલા ભાઈઓ અને બહેનો, આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. આજનું વચન જ્ઞાન અને બુદ્ધિ, જે બે શબ્દો તમે અમને બતાવ્યા, સમજવામાં, સ્વીકારવામાં તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં આમેન.